હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। એટલે કે આજે બનાવીશું આપણે દૂધીનો ઓળો। રીંગણનો ઓળો તમે બનાવતા હશો, પણ આજે બનાવીશું દૂધીનો ઓળો અને ખાવામાં એટલો ટેસ્ટી લાગશે કે તમે જો કિલો દૂધી લાવશો તો પણ તમારી વપરાઈ જશે અને ઓછું પડશે શાક। એટલો ટેસ્ટી બને છે આ દૂધીનો ઓળો। તો જો તમે કોઈ દિવસ આ રેસીપી ટ્રાય ના કરી તો ચોક્કસથી આ રેસીપી જોઈને તમે ટ્રાય કરજો। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ દૂધીનો ઓળો કેવી રીતે બનાવવાનો છે। તો પહેલાં આપણે દૂધીને શેકવાની છે। મેં અહીંયા 300 ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે। તો આપણે ગેસને એકદમ ધીમો કરવાનો છે અને આ રીતે શેકી લેવાની છે, જેમ આપણે રીંગણને શેકતા હોઈએ છીએ, રીંગણનો ઓળો બનાવતા હોઈએ છીએ અને જે રીતે શેકતા હોય છે એ રીતે આપણે દૂધીને શેકી લેવાની છે। દૂધી શેકીએ એટલે દૂધીને પહેલાં ધોઈ ચોખ્ખી કરી લૂછી અને પછી જ આપણે આ રીતે શેકવાની છે। અને દૂધીના ઉપર મેં કોઈ તેલ કે ઘી એવું કશું જ લગાવ્યું નથી, ડાયરેક્ટ આ રીતે મેં શેકી જ છે। અને તો બસ મીડિયમ ગેસ ઉપર એટલે કે ધીમા ગેસ ઉપર આપણે આ રીતે દૂધીને ફેવરતા જઈશું અને શેકતા જઈશું। ઘણીવાર નાના બાળકોને દૂધીનું શાક પસંદ આવતું નથી હોતું, એ લોકો નથી ખાતા હોતા, તો તમે આ રીતે બનાવીને એમને ખવડાવી શકો છો। બિલકુલ પણ ખ્યાલ નહીં આવે એમને કે આ દૂધીનું શાક છે અને ટેસ્ટફુલ એટલું શાક બનશે કે તમે એને વારે વારે બનાવવાનું વિચારશો। તો બસ આ રીતે શેકી લેવાની છે દૂધીને આપણે। આ રીતે શેકી લઈશું, ચારે બાજુથી એને વ્યવસ્થિત શેકાઈ જવી જોઈએ। બસ આટલી શેકાઈ જાય પછી આપણે બધે જ ઉપરની આની આ છાલ કાઢી નાખીશું। તો બસ આ બધી છાલ કાઢી દીધી છે અને ઉપર અમુક થોડીક છાલ એની રહી ગઈ હોય તો એ ચિંતા નહીં કરવાની, કારણ કે એનો ટેસ્ટ એકદમ સરસ આવશે જો તમે શાકમાં આની થોડી ફ્લેવર આવશે, કારણ કે આપણે શેકીને કરી છે દૂધી એટલે એની થોડીક માઇનોર થોડી સ્મેલ આવશે તો સારી લાગશે। હવે દૂધીને ઝીણી ઝીણી સમારી દેવાની છે આપણે। મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એને પણ ઝીણી ઝીણી સમારી દેવાની છે। મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે, એને પણ ઝીણું સમારી દેવાનું છે। લસણ લીધું છે 3 થી 4 કળી, એને પણ એકદમ ઝીણું કરી દેવાની છે, પેસ્ટ બનાવી દેવાની છે। અને કડાઈમાં 2 ચમચા જેટલું મેં તેલ લીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં જીરું, હિંગ નાખીશું અને ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું, લસણ એડ કરીશું અને આ રીતે એને સાતળીશું વ્યવસ્થિત તેલમાં। સરસ એવી ડુંગળીને ચડવા દઈશું આપણે, એની કાચી ફ્લેવર બધી જતી ના રહે ત્યાં સુધી આપણે એને સરસ એવી ચડવા દઈશું। તો આપણે આ રીતે તેલમાં એને સાતળીશું બરાબર પહેલાં તો। ડુંગળી વ્યવસ્થિત સતળાઈ જાય એટલે આપણે એમાં ટામેટાં એડ કરીશું। હવે આપણે બધા મસાલા કરીશું અંદર। લાલ મરચું પાવડર નાખીશું, તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ રીતે તમારે લાલ મરચાંનો ઉપયોગ કરવાનો અહીંયા। એકવાર વ્યવસ્થિત હલાવી દઈશું અને થોડીક વાર ઢાંકી દઈશું આપણે, 2 થી 3 મિનિટ માટે મેં ઢાંક્યું હતું અને તેલ સરસ એ ઉપર તરીને આવી ગયું છે। તો હવે આપણે જે કટિંગ કરીને મૂકેલી દૂધી આપણે હવે અંદર એડ કરવાની છે। તો હવે દૂધી અહીંયા હું એડ કરી દઈશ। દૂધીને આ મસાલા સાથે આપણે વ્યવસ્થિત મિક્સ કરી દઈશું આ રીતે। આમાં બિલકુલ પાણીનો ઉપયોગ કરવાનો નથી આપણે।
હવે મીઠું નાખીશું, હળદર નાખીશું, લાલ મરચું નાખીશું, હલાવી દઈશું એકવાર વ્યવસ્થિત આને. વ્યવસ્થિત હલાવીને એને ઢાંકી દઈશું મીડિયમ ગેસ ઉપર. એને લગભગ 10 થી 15 મિનિટ માટે આપણે એને ચડવા દઈશું. હવે 10 થી 15 મિનિટ થઈ જાય એટલે આપણે આ રીતે એને ભાગી દઈશું અંદર. આ ભાજી મિક્સરથી આપણે એને આ રીતે ભાગી દેવાની છે દૂધીને. ગેસ મીડિયમ એટલે કે ધીમો જ રાખવાનો છે. ગેસ ધીમો રાખીને આપણે આ પ્રોસેસ કરીશું. તો બસ આ રીતની કરી દેવાની છે તમારે. એકદમ દૂધીને ફાઇન બનાવી દેવાની છે, એકદમ ઝીણી પેસ્ટ કરી દેવાની છે, ભાગી દેવાની છે દૂધીને અંદર આ રીતે. તો બસ બની ગઈ છે દૂધીનો ઓળો. તો હું ગેસ બંધ કરી દઈશ અને એની ઉપર આપણે કોથમીર થોડીક ભભરાવીશું. તો બસ રેડી છે દૂધીનો ઓળો. જો તમે કોઈ દિવસ ટ્રાય ના કર્યો હોય, આ રીતે ના બનાવ્યો હોય દૂધીનો ઓળો, તો ચોક્કસથી ટ્રાય કરજો. બહુ સરસ લાગશે ટેસ્ટમાં. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.